હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બધી મજામાં છો? આજના મારા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આપણે આજે આવી ગયા છે નાયણભાઈને સોલાર ફિટ કરવા માટે. તમે જોઈ શકો છો, રઘુવીર બોલેરો આવી ગયું છે. આપણે ચેનલ બેનલનો ભરાઈને ચેનલને બધી આવી ગઈ છે. જોઈ શકો છો, આ ચેનલ છે. તો બન્યા રહેજો આપણા બ્લોકમાં કન્ટિન્યુ. મિત્રો, આપણે આજે સોલાર ફિટ કરી દેવાનું છે. તો ફાઇનલી આપણે માપ લઈશે બધાય. નાયણભાઈ નીચે ઊભા છે, ઉદય વાયરું ને છે. મિત્રો, આવી રીતે કંઈ હોય છે, આપણે તો કંઈ ખ્યાલ ન હોય. આ બધા માપ લઈશે ઉપર ચડીને. માપ લઈને પછી આપણે ચેનલું ને બધી કટિંગ કરવાનું હોય છે. તો નાયણભાઈ વર્ગી ગયા છે કટિંગ કરવા માટે. આપણે દિનેશભાઈ હોલ પાડે છે ચેનલનો કટકો એક રાખીને. માપ સાઈઝ લે છે. તો આવી રીતે કંઈ માપ સાઈઝ લે છે અને કરે છે. આપણે તો એમાં કંઈ ટપો પડે નહીં, એટલે આપણે બ્લોક બનાવી નાખો. આ બે ચેનલ ઊભી કરવાની હોય છે મિત્રો અહીંયા. તો એના ખાડાઈ કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો આપણે એક ચેનલ ઊભી કરી દીધી છે. હવે એનું કટિંગ થાય છે. આપણે સાગરભાઈ કટિંગ કરે છે અહીંયા. વ્યવસ્થિત કટિંગ કરવાનું હોય છે આવી રીતે માપ સાઈઝ કરીને. તો હવે કટિંગ થઈ જાય પછી વેલ્ડિંગ આવી રીતે કરવાનું હોય છે નીચે ચેનલોમાં. તો વેલ્ડિંગ કરે છે આપણે સાગરભાઈ, તમે જોઈ શકો છો. તો આવી રીતે વેલ્ડિંગ બેલ્ડિંગ થઈ જાય પછી ચેનલ ઊભી થાય મિત્રો. પિંજરું કાયદેસર ઊભું કરશે તો તમે બન્યા રહેજો. તો ફાઇનલી પિંજરું ઊભું કર્યું છે એક બાજુનું. એક સાઈડની ચેનલ આપણે પકડી છે, એક સાઈડ વેલ્ડિંગ કરવાનું હોય છે મિત્રો. નીચે આપણે દિનેશભાઈ પકડી છે. તો આવી રીતે એક ચેનલ ઊભી કરી છે માપ સાઈઝ કરીને મિત્રો. આપણે ચડી ગયા છે ઉપર ટેકો દેવા માટે. તો હવે બીજી ચેનલ ઊભી કરવાની છે. તો પછી આપણે નાયણભાઈ વાયરિંગ કરતા હતા મિત્રો. આપણે એનું થોડુંક લઈ લીધું શૂટિંગ. વાયરિંગ નાયણભાઈ કરે છે, તમે જોઈ શકો છો. આવી રીતે કંઈ હોય છે વાયરિંગ. ઝાઝા વાયરું છે મિત્રો. તો નાયણભાઈ વાયરિંગ કરો તો આપણે એનું થોડુંક શૂટિંગ લઈ લીધું છે મિત્રો. ફાઇનલી પાછા આપણે બીજો ચેનલ ઊભી કરી ત્યાં જ ગયા. તો ફાઇનલી બીજી પણ ચેનલ ઊભી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આપણે વિશાલભાઈ આવી ગયા છે. એ આડા જે ચેનલ આડિયું મારવાનું હોય એ મારે છે આપણે સાગરભાઈ. આવી રીતે અડધું પિંજરું ઊભું થઈ ગયું છે, અડધું હજી બાકી છે મિત્રો. તો તમે બન્યા રહેજો આપણા બ્લોકમાં કન્ટિન્યુ મિત્રો. તો ફાઇનલી આપણે અસ્તર મારવાનું હતું. તો નાયણભાઈ અસ્તર બનાવે છે. અસ્તર આપણે વિશાલભાઈ લઈ આવ્યા છે, મગાવી લીધું વિશાલભાઈ મેરે. હવે નાયણભાઈ અસ્તરનું ઓલું મિલાવટ કરે છે. આપણે બધી વ્યવસ્થિત કલર જાડો આછો કરવો પડે તો નાયણભાઈ વ્યવસ્થિત કરશે. પછી આપણે કલર અસ્તર મારવા વર્ગીએ. અસ્તર મારી ગયેલું હોય તો કાટ ઓછો લાગે મિત્રો દરિયાના કાંઠે. આપણું પિંજરું ફાઇનલી ઊભું થઈ ગયું છે. 70% પિંજરું ઊભું થઈ ગયું છે. હવે 30% બાકી છે. તો આપણે હવે જાવું આડી કલર મારવા મિત્રો. તો બન્યા રહેજો. તો ફાઇનલી આપણે પૂગી ગયા છે અસ્તર મારવા. જોઈ શકો છો આપણે અસ્તર ચાલુ કરી દીધું છે મારવાનું વાહે લગન. કેમ કે વાહે લગન જ મારવું પડે એમ છે. પાછું સુકાય નહીં તાત્કાલિક, એટલે વાહે લગન મારતા જાય તો સુકાતું જાય મિત્રો. તો આવી રીતે કંઈ અસ્તર મારવાનું હોય છે. કલર પણ મારવાનું હોય છે, પણ આપણે અસ્તર જ માર્યું છે, કલર નથી માર્યું. તો બન્યા રહેજો.
ફાઇનલી આપણે હવે નીચે આવી ગયા છે કલર મારવા. ઉપરનું બધી લાગી ગયું છે. તો આપણે વિશાલભાઈ વેલ્ડિંગ કરે એમાં સ્પ્રે મારવાનું હોય તો આપણે વિશાલભાઈ સ્પ્રે મારે છે. પછી આપણે વાહે લગણ અસ્તર મારતા જઈએ. આ બધીમાં લાગી ગયો છે અસ્તર, તમે જોઈ શકો છો. હવે વાયરિંગનું કામ થોડુંક બાકી હતું તો નાનભાઈ કરે છે નીચે. તો વાયરિંગ થઈ જાય થોડુંક એટલે પછી પેનલું ચડાવવાનું થઈ જાય. પેનલું બાકી છે મિત્રો. ખાલી આપણું પિંજરું કમ્પ્લીટ થઈ ગયું. અસ્તર થોડુંક જ બાકી છે તો આપણે મારી લઈએ. બન્યા રહેજો બ્લોકમાં કન્ટિન્યુ. આ અસ્તર છે મિત્રો. તો આપણે નાનભાઈ આપણે અર્થિંગનો વાયરની જે નળી આવે મિત્રો એ માપ સાઈઝ લઈ છે. અર્થિંગનો ખાડો પણ ગરાઈ ગયો છે મિત્રો. નીચે આપણે અર્થિંગ દેવાનો હોય છે તો એનું વાયરિંગ ચાલુ છે. તો ફાઇનલી હવે આપણે આવી ગયો છે ચેનલનો વારો મિત્રો. આપણે ડીશ કહેવાય આને. તો આપણે આ ડીશ ચડાવવાનો વારો આવી ગયો છે. તો ફાઇનલી આપણે દિનેશભાઈ લીધી છે ડીશ. મુહૂર્ત કરી દીધું છે. આપણે ડીશ બાકી છે ચડાવવાની મિત્રો. તો આવી રીતે કંઈ ડીશ એક ફિટિંગ કરવાની હોય છે મિત્રો. તો બન્યા રહેજો તમે કન્ટિન્યુ. તમને બતાવી દઉં છું અર્થિંગનું આપણે નળીનું માપ સાઈઝ લેતા હતા એ કમ્પ્લીટ થઈ ગયો છે. જમી પણ દીધો છે. અર્થિંગની નળી છે મિત્રો. તો આપણે તમને અંદર પણ લઈ જાઉં છે. આવી રીતે કંઈ હોય છે. વાયર લઈ જવા પડે મિત્રો. અંદર તમને બતાવું. ઇન્વર્ટર આપણે બીજું આવે જે સોલારનું આવે એ પણ ફિટ કર્યું છે. 2 MCB રાખી દીધા છે. જોઈ શકો છો આ ઇન્વર્ટર છે આપણું ઘરનું. આ MCB છે એક. આ પછી આ બીજું સોલારનું ઇન્વર્ટર છે મિત્રો. પછી આ બાજુ એક બીજું આપણે MCB છે. તો આવી રીતે કંઈ છે. ફિટિંગ થઈ ગયું કમ્પ્લીટ મિત્રો. જોઈ શકો છો તમે. તો ફાઇનલી હવે આપણે નટ બોલને આના દેવાના હતા ડીશુના સોલારના. તો એ હવે વિશાલભાઈને દે છે આપણે સાગરભાઈને. નાનભાઈ છે એ વાયરિંગનું કામ કરે મિત્રો. આના જે ડીશુના વાયરિંગ આપણે સોલારના કરવાના હોય છે આંધા એ કરે છે. અને આપણે સાગર અને વિશાલભાઈ બે છે એ નટું દે છે. નટબોલ દે છે દેવાના હોય છે મેં સપોર્ટના.
તો આવી રીતે છે મિત્રો, સોલાર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડુંક કામ બાકી છે, તો બન્યા રહેજો કન્ટિન્યુ. The forest holds moonlight spills the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune. ફાઇનલી હવે છેલ્લે મેન હાંધો હોય મિત્રો, જે આપણે નીચે વાયર પાવર જતો હોય એનો હાંધો છે, એ આપણે નાનભાઈ કરે છે. છેલ્લો હાંધો આપણો બાકી રહ્યો, તો આ કરી દે એટલે આપણું સોલાર કમ્પ્લીટ. ચાલુ મિત્રો, એક છેલ્લો હાંધો બાકી છે તો એ કરી લે. તો બન્યા રહેજો કન્ટિન્યુ. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truths as they flow down. Their songs entwined with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world. હવે આવી ગયો છે ચા. તો નાનભાઈ હાંધો કરી લે એટલે આપણે ચા પીવા હોઈ ગયા છે નીચે મિત્રો. જોઈ શકો છો બધા બેસી ગયા છે ચા પાણી પીવા માટે. તો આપણે પણ પી લઈએ મિત્રો. આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. પછી આપણે ઓલા ખાડા નીચે છે ચેનલોના ગારીઓ કરીને આપણે ખાડા ભરવા માંડી ગયા છે. જોઈ શકો છો આ ખાડા ભરવા પડશે મિત્રો, એટલે પવન બોમ વધારે આવે તો ઉસકે નહીં મિત્રો. આપણે ગારીયું બનાવ્યું છે દિનેશભાઈ, અને કોકરાટ ભરવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. કાયદેસર કામ ઉપાડી લીધું છે બધા. હવે તો આપણે સેલનું આ કામ બાકી છે, પછી આપણું કાયદેસર કામ પૂરું સોલારનું મિત્રો. તો બન્યા રહેજો મિત્રો. મિત્રો તમારે પણ સોલાર ફિટ કરાવવું હોય તો આપણે નીચે નંબર આપી લગેલ છે ભાઈના, તો તમે કોન્ટેક કરી લેજો. બહુ કામ સારું છે આપણે વિશાલભાઈનું. તો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે જોઈ શકો છો ડબ્બા બબ્બા ઉપર આપણે વજન ફૂલ આપી દીધો છે. આપણું સોલાર કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. તો અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, અને અમારા નવા બ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન સબસ્ક્રાઈબ કરી હોય તો કરી લેજો.